ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો ને મારા ડૉક્ટર ધનંજય ધ્રુવ એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસના સદાર પ્રણામ. આજે આપણે ભૌતિક વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ અંગ્રેજીમાં, એ વિષય પર કંઈક વાત કરવા જઈ રહ્યા છીએ. આ ભૌતિક વિજ્ઞાન એક એવો વિષય છે કે જે દરેક વિજ્ઞાન સાથે, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, મેડિસિન તમે વિચારો તો એ કોઈને કોઈ જગ્યા પર આ વિષય સંકળાયેલો છે. ભૌતિક વિજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન એ બહુ અગત્યનું છે. વિષયને બહુ અલગ અલગ રીતે ભણી શકાતો હોય છે. તમે એને ઉપર છલી રીતે વાંચો, પરીક્ષામાં માર્ક્સ મેળવો, એ વાત પણ છે. એવું પણ બની શકે મિત્રો કે આપણે આ વિષયને એના મૂળ સુધી જઈએ, એના દરેક નિયમોને, રૂલ્સ જેને કહેવાય, લોસ જે કહેવાય, એને સમજીએ, એનો ઉપયોગ કરીએ અને પછી આપણે આગળ જઈએ. ઘણી બધી પરીક્ષાઓમાં એવું થતું હોય છે મિત્રો કે આપણી પાસે જ્ઞાન હોય છે, નિયમ હોય છે, જાણતા હોઈએ છીએ કે આ એક ફોર્મ્યુલા છે, પરંતુ જ્યારે એને પૂછવામાં આવે છે પરીક્ષામાં, ત્યારે આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, એને બરાબર રીતે પ્રેઝન્ટ નથી કરી શકતા. આ દરેક વસ્તુ ત્યારે જ બને કે જો આપણે આ ફોર્મ્યુલા હોય, કોઈ નિયમ હોય કે એને બરાબર રીતે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવો, એનું જો ચોક્કસપણે જ્ઞાન ના હોય તો એવું કહી શકાય કે આ માર્ક્સની દોડભાગ છોડીને જો આપણે આપેલા વિષયનું, આપેલો વિષય નથી કહેતો હું કે ભૌતિક વિજ્ઞાન એ કોઈ પણ હોય, એનું તલસ્પર્શી જ્ઞાન મેળવીએ, ઊંડાણ સુધી જઈએ, એને બરાબર સમજીએ, તો ક્યારે પણ આપણે આપણા વિષયમાં ઉતરતા નહીં રહીએ. આજે આપણો પ્રયત્ન હશે કે ભૌતિક જગત ધોરણ 11નું પહેલું પ્રકરણ છે એની થોડી વાતો કરીએ. આ ભૌતિક જગત જે પ્રકરણ છે એ ભૌતિક જગત પ્રકરણની અંદર શરૂઆતથી લઈને આ પ્રકરણના છેલ્લા પાના સુધી ભૌતિક જગત, ભૌતિક વિજ્ઞાન કોની સાથે સંકળાયેલું છે, કેવી રીતે સંકળાયેલું છે, ક્યાં ક્યાં એનો ઉપયોગ છે, કયા કયા વૈજ્ઞાનિકોએ આ ભૌતિક વિજ્ઞાનમાં પોતાનો ફાળો આપ્યો છે, એ દરેક વસ્તુ પર ચર્ચા કરેલી છે. ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરતાં પહેલાં, ફિઝિક્સની શરૂઆત કરતાં પહેલાં હું આપ સૌને થોડાક પ્રશ્નો, થોડાક નોબેલ પ્રાઇઝીસની વાત કરીશ જે ફિઝિક્સ વિષયમાં આગળના વર્ષોમાં મળ્યા છે. આ નોબેલ પ્રાઇઝ જે ફિઝિક્સમાં આપવામાં આવે છે એ કયા દેશમાંથી આપવામાં આવે છે? સ્વીડન. કોણ એ સાયન્ટિસ્ટ છે ભારતના કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે ફિઝિક્સમાં? સીવી રામન. 2 વખત ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ કોને મળ્યું છે? બાર્ડિન. મેડમ મેરી ક્યુરી, જેને 2 વખત નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એ કયા 2 વિષય? ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેનું નામ આપણે બધા જાણીએ છીએ, નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એનું વર્ક હતું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ગુજરાતીમાં એવું કહી શકાય કે જ્યારે પ્રકાશ, તમે જેને કેથોડ, એનોડ, કેથોડ પર પડે છે, ફોટો સેન્સિટિવ સરફેસ, એટલે જેની ઉપર પ્રકાશ પડતાની સાથે જ એમાંથી ઇલેક્ટ્રોન્સ બહાર નીકળે અને એ ઇલેક્ટ્રોન્સ ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોડ પ્લેટની ઉપર આકર્ષાય અને એના લીધે જે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, એની ઉપરનું કંઈક વર્ક હતું. તમે બધા જ જ્યારે આવતા વર્ષે ધોરણ 12માં પ્રવેશશો ત્યારે આની ઉપર વધારે ડિટેલમાં વર્ક કરેલું છે. યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, જેને જી કહો છો, એનો પહેલી વખત સ્ટડી કર્યો હતો કેવેન્ડિશે.
ઇલેક્ટ્રોન પાસે ચાર્જ છે, વિદ્યુત ભાર છે, એનો સ્ટડી કર્યો તો મિલિકને. મેડિકલ ફિલ્ડમાં જેનો ખૂબ જ ઉપયોગ છે એવા એક્સરેઝ, ક્ષ-કિરણો તમે કહો છો, એની ડિસ્કવરી કરી હતી રોન્ટજન. બહુ અગત્યની વસ્તુ છે. એરોપ્લેન નો સ્ટડી છે બર્નોલીસ પ્રિન્સિપલ પર. અબ્દુસ સાલમ એક પાકિસ્તાની વૈજ્ઞાનિક છે જે અમેરિકામાં સ્થાયી થયા છે. એનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો યુનિફિકેશન ઓફ વીક એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સિસ પર. ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ ફિઝિક્સ. મિત્રો, આ જે ભૌતિક વિજ્ઞાન છે એને બે ભાગમાં વહેંચી શકાય. એક તો જે થિયરી બેઝ ઉપર હોય, અને બીજું જેમાં એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો કરવામાં આવે, પ્રયોગોના અંતે તારણ કાઢવામાં આવે, અને એ તારણોને, એ રિઝલ્ટને કોઈએ આપેલી થિયરી સાથે સરખાવવામાં આવે, અને એ સરખાવેલું જે તારણ છે, જે રિઝલ્ટ છે, એને કોઈ ગ્રાહ્ય કરે. તો ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ ફિઝિક્સ ગેલિલિયો. અને એક છેલ્લું માઇકલ ફેરાડેનું નામ આપણે બધા જાણીએ છીએ. એને ટોટલ કેટલી ડિસ્કવરી કરી હશે? ડિસ્કવરી એટલે શોધ. તમને હું એક લાઇનમાં કહું કે એક શોધ કરવી પણ કોઈ પણ મનુષ્ય માટે અઘરી વસ્તુ છે. બે શોધ કરવી થોડી વધારે અઘરી છે. શોધ કરવી એટલે જે વસ્તુ અસ્તિત્વ નથી ધરાવતી, જેની પાછળ તનતોડ મહેનત કરવી પડે છે, બહુ બધું વાંચવું પડે છે, બહુ બધા પ્રયોગો કરવા પડે છે. એક નહીં, બે નહીં, ત્રણ નહીં. માઇકલ ફેરાડેનું નામ આપણે બધા જાણીએ છીએ. ની શોધ 16,401, જે જાણીને આશ્ચર્ય થવાય છે. અશક્ય કંઈ નથી, બધું શક્ય છે, પણ નિષ્ઠાથી, તનતોડ મહેનત. બસ વિષયમાં અંદર પ્રવેશીએ. પીપીટીમાં જોઈએ થોડું. ભૌતિક જગત આજનો વિષય છે. પહેલો પ્રશ્ન મને અને તમને દરેકને થશે કે ભૌતિક વિજ્ઞાન શું છે? વોટ ઇઝ ફિઝિક્સ? હું દરેક જગ્યા પર બનશે એટલું અંગ્રેજીમાં અને ગુજરાતીમાં સમજાવવાનું ટ્રાય કરીશ, જેને કરીને કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એને સમજે તો એને તકલીફ ના પડે. એવું કહી શકાય મિત્રો કે કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ, ફંડામેન્ટલ રૂલ્સ, મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહે છે. બહુ સિમ્પલ લાગે કે આ વસ્તુને આપણે વાંચી લીધું. ફિઝિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ that deals with the study of basic laws of nature and their manifestation in various natural phenomena. આ જે ફિઝિક્સ શબ્દ છે, ભૌતિક વિજ્ઞાન છે, એ પ્રકૃતિ એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. એરિસ્ટોટલ વૈજ્ઞાનિક હતા એક, જેને લગભગ વર્ષ 350 BC-માં આ શબ્દ આપેલ. સૌથી પહેલાં ભૌતિક વિજ્ઞાન હોય, રસાયણ વિજ્ઞાન હોય કે પછી જીવ વિજ્ઞાન હોય, પણ એનું જે ઉદ્ભવ સ્થાન છે, જેને આપણે બેઝિકલી કહીએ છીએ કે સાયન્સ. તું કેમાં ભણે છે? તો કે હું કોઈ સાયન્સમાં ભણું છું. તું કેમાં ભણે છે? હું આર્ટ્સમાં ભણું છું, કોમર્સમાં ભણું છું. તો આ સાયન્સ શું છે? પહેલાં સાયન્સને સામાન્ય રીતે બે અલગ અલગ બ્રાન્ચીસમાં વહેંચી શકાય, જેને એક બાયોલોજિકલ સાયન્સીસ કહે છે અને બીજાને ફિઝિકલ સાયન્સીસ કહે છે, જીવ વિજ્ઞાન. આ જે ફિઝિકલ સાયન્સીસ કહે છે, જેને ફરીથી બે ભાગમાં વહેંચી શકાય, એ છે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, અને રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રી. જ્યારે પણ તમે વિજ્ઞાન, સાયન્સની વાત કરો ત્યારે વિદ્યાર્થીની અંદર બે મૂળભૂત વસ્તુની જે જરૂર છે એ છે, એક પહેલી વસ્તુ એ છે વૈજ્ઞાનિક અભિગમ, એટીટ્યૂડ જેને કહી શકાય. આજે મારો એટીટ્યૂડ વિજ્ઞાન ભણવાનો છે. પહેલાં તો હું વિજ્ઞાનને સમજી શકીશ. હું વિજ્ઞાન ભણવાનું જ્યારે શરૂ કરીશ ત્યારે વિજ્ઞાન ભણતા ભણતા મને મારી આજુબાજુમાં જે વસ્તુ દેખાય છે એને મારા વિજ્ઞાન એટલે કે મારું જે ભણું છું એની સાથે કમ્પેર કરી શકીશ, સરખાવી શકીશ. હું જે ભણ્યો, મને જે મળ્યું એ વસ્તુ
અને જે અસ્તિત્વ ધરાવે છે એ વસ્તુ, એમાં કોઈ સામ્યતા છે કે નથી? જરૂરી નથી મિત્રો કે તમે જે વર્ક કર્યું છે, તમે જે કામ કર્યું છે, તમે જે કામ કરી રહ્યા છો એ વસ્તુ અને આ સૃષ્ટિમાં જે વસ્તુ છે અથવા તો જેને કોઈએ શોધી છે પહેલાંથી, એ અને તમારું કામ સરખા હોય. જરૂરી નથી, ના પણ હોય. શોધ એ જ છે કે તમે કરેલું કામ જો કોઈની સાથે કમ્પ્લીટ મેચ નથી થતું, તો તમારે તમારા કામને કોઈ પણ એક થિયરીથી, આપણી જે જૂની થિયરી છે એ થિયરી સાથે એને કમ્પેર કરવું પડશે, એને સમજાવવું પડશે. પણ એ માટે મારો એટીટ્યૂડ છે, હું એ કરવા માંગુ છું, હું કરી શકીશ, હું એની પાછળ રાત દિવસ મહેનત કરી શકીશ. મારી પાસે ગાણિતિક જ્ઞાન પણ હોવું જરૂરી છે. એક ભૌતિક વિજ્ઞાન કહી શકાય મિત્રો એવો વિષય છે કે જેમાં ફક્ત તમારી પાસે સાયન્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો હું માંધાતા છું, હું એ સારામાં સારું કરી શકું છું, એ ત્યારે જ બનશે કે જ્યારે તમારી પાસે ગાણિતિક નોલેજ પણ હશે, જ્ઞાન હશે. એટલે કે ભૌતિક વિજ્ઞાન ભણવા માટે વિદ્યાર્થી પાસે ગણિતનું પણ એટલું જ જ્ઞાન હોવું જરૂરી છે. ઘણા બધા ડેરિવેશન્સ, ઘણા બધા ન્યુમેરિકલ્સ, દાખલાઓ જેને કહો છો તમે, પૂછાતા હોય છે, જેમાં તમારું સામાન્ય મેથેમેટિક્સ, સામાન્ય ગણિત પણ વચમાં આવશે. નંબર 2 છે એટીટ્યૂડ. એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને નંબર 2 છે સિદ્ધાંતો, કે કયા કયા સિદ્ધાંતો તમે તમારી શોધની પાછળ, તમારી થિયરીની પાછળ લગાવી રહ્યા છો. આવો પીપીટીમાં બતાવું તમને. વૈજ્ઞાનિક પદ્ધતિ, સાયન્ટિફિક મેથડ્સ. અભિગમ તમને વાત કરી મેં. વિજ્ઞાન એ કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. અહીંયા શબ્દ યુઝ કર્યો છે આપણે, સુવ્યવસ્થિત પ્રયત્ન. એવું નથી કે આપણે આ શબ્દને પકડી લીધો અને એના માટે વાત કરી લીધી. નહીં, સુવ્યવસ્થિત આપણે એની પર ધ્યાન આપવાનું છે. આ રીતે મેળવેલો જ્ઞાનનો ઉપયોગ, આવી રીતે એટલે સુવ્યવસ્થિત રીતે મેળવેલો જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનામાં આપણે આગાહી કરવા માટે, આગાહી કર્યા પછી એને નિયંત્રણ કરવા માટે, અથવા તો જરૂર પડે તો એને બદલવા માટે પણ થાય છે. આગાહી કરવી એટલે, હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે આ દિવસે આ જગ્યા પર વાતાવરણનું દબાણ આટલું હશે, એટલા માટે આ જગ્યા પર આપણે કહીએ છીએ ને કે વરસાદ પડશે કે જોરથી પવન ફૂંકાશે, જેને વાવાઝોડું કહીએ છીએ આપણે, આવું થશે. આગાહી કરી દીધી, તો શું આગાહી કરવી જ અગત્યની છે? ના. આગાહી કર્યા પછી તંત્રએ, સામાન્યતઃ આપણે સરકારી તંત્રને કહેતા હોય છે કે તંત્રએ એ ઘટનાને, જે ઘટના ઘટી રહી છે, આગાહી કર્યા પછી તો ઘટવાની છે, આ ઘટના ટૂંક સમયમાં કંઈક આવું થશે, તો એને તમારે નિયંત્રણ પણ કરવાની છે. ઘટનાને નિયંત્રણ નહીં કરી શકો. બની શકે કે કુદરતની ઘટનાને આપણે નિયંત્રણ નહીં કરી શકીએ, પણ એ ઘટના ઘટે ત્યારે જે આજુબાજુમાં રહેતા મનુષ્યો છે એને તમે યોગ્ય જગ્યા પર યોગ્ય રીતે તમે સાચવી શકો છો. બરાબર છે? જોઈએ આપણે. અને બદલાવ તમારી જે થિયરી છે, તમારું જે વિજ્ઞાન છે, એમાં તમે બદલાવ કેવી રીતે કરી શકો? તો કે હું આવા પેરામીટર બદલું તો મારું રિઝલ્ટ આવું આવી શકે છે. નાના મોટા પેરામીટરનું એટલે કે વેરિએશન, એને આપણે બદલાવ કહીશું. પીપીટીમાં જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ, સાયન્ટિફિક મેથડ્સ આ પ્રમાણેની છે. સૌથી પહેલો જે પેરામીટર છે એ છે પદ્ધતિસરના અવલોકનો. તમે જ્યારે કામ કરો છો ત્યારે સૌથી પહેલાં તમે અવલોકન કરો, વસ્તુને ઓબ્ઝર્વ કરો, વસ્તુને જુઓ બરાબર રીતે, સિસ્ટમેટિક ઓબ્ઝર્વ કરો કે આ વસ્તુ શું કહેવા માંગે છે, શું થઈ રહ્યું છે. ઓબ્ઝર્વેશન કર્યા વગર તમે ક્યારેય પણ કોઈ પણ પ્રયોગના નિષ્કર્ષ સુધી નહીં પહોંચી શકો. એક નહીં, બે નહીં, પણ લાર્જ નંબર ઓફ સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન્સ આર રિક્વાયર્ડ. બહુ બધા સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન્સ તમારે કરવા પડશે. હા, મેં ઓબ્ઝર્વ કર્યું, આવું થાય છે, આવું થાય છે, પેલું થઈ રહ્યું છે. ના, એ ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી ઓબ્ઝર્વેશન્સ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ છે એ તમે જે ઓબ્ઝર્વેશન કર્યું એને નિષ્કર્ષ સુધી પહોંચાડવાનું. શું થઈ રહ્યું છે એમાં. સારું. નંબર 2 છે એ છે નિયંત્રિત પ્રયોગો. નિયંત્રિત પ્રયોગોને અંગ્રેજીમાં કહીશું કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ્સ. બહુ અગત્યનું છે મિત્રો. તમે કોઈ પ્રયોગ કરો છો તમારી લેબોરેટરીમાં, ત્યારે એ પ્રયોગ તમે કરવાનું શરૂઆત કરો છો. પ્રયોગ શરૂ કર્યો મેં,
હવે પ્રયોગ શરૂ કરવો એ આપના હાથમાં હતું. પ્રયોગ શરૂ થઈ ગયો. ઘણા બધા મિત્રો એવા પ્રયોગો છે જેમાં અમુક સમય પછી તમારો એની ઉપરનો કંટ્રોલ જતો રહેશે જો તમે બરાબર રીતે ધ્યાન ના આપ્યું તો. એક એક્ઝામ્પલ આપું. ન્યુક્લિયર ચેઇન રિએક્શન, જેમાં આપણે ન્યુક્લિયર રીતે બોમ્બાર્ડિંગ, તમે નામ સાંભળ્યું યુરેનિયમ, થોરિયમ, જેની ઉપર આપણે થર્મલ ન્યુટ્રોન ઇમ્પાર્ટ કરીને એટલે કે એની પર ફેંકીને એને બ્રેક કરીને તમે લોકો જ્યારે 12થમાં આવશો ત્યારે ફ્યુઝન, ફ્યુઝન આ બધા શબ્દ ભણશો. એનર્જી મેળવીએ છીએ ન્યુક્લિયર ચેઇન રિએક્શન. હવે આ પ્રોસેસમાં જો તમે એ જે બ્રેકિંગ ઓફ ન્યુક્લિયસ છે યુરેનિયમનું કંટ્રોલ ના કર્યું તો એટલી બધી હદે એમાંથી એનર્જી ઉત્પન્ન થશે અને એ એનર્જી એવું પણ બની શકે મિત્રો કે તમારું જે ન્યુક્લિયર ચેઇન રિએક્શનનું જે ચેમ્બર છે, રિએક્ટર છે, એને તોડી પણ શકે છે. આજુબાજુના વિસ્તારમાં એ હાનિ પણ પહોંચાડી શકે છે. ફક્ત એક્સપેરિમેન્ટ કરવો ઇમ્પોર્ટન્ટ નથી, તમારા હાથમાં હોવો પણ જરૂરી છે. નંબર 3 છે એ છે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, મેકિંગ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિઝનિંગ. ગુણાત્મક એટલે આ વસ્તુનું ક્વોલિટેટિવ ઇમ્પોર્ટન્સ એટલું છે અને ક્વોન્ટિટેટિવ માત્રાત્મક તર્ક એટલો છે. નેક્સ્ટ છે એ છે ગાણિતિક નમૂનીકરણ. આ શબ્દ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ કોઈ વસ્તુને તમે ભણવાનું સ્ટાર્ટ કરો ત્યારે સજેસ્ટિંગ અ મેથેમેટિકલ મોડલ્સ ટુ એકાઉન્ટ ફોર ધી ઓબ્ઝર્વડ બિહેવિયર. તમે જે વસ્તુ ઓબ્ઝર્વ કરી તમારા પ્રયોગની અંદર 2 રસ્તા છે મિત્રો. એક રસ્તો એવો છે કે તમે પ્રયોગ શરૂ કરતા પહેલાં એની એક ડિઝાઇન તૈયાર કરો, એનું મોડલ તૈયાર કરો. હું તમને આ વસ્તુને એક ઉદાહરણથી સમજાવીશ. જ્યારે કોઈ મોટી બિલ્ડિંગ કે કોઈ મોટું વસ્તુ બનાવી છે આપણે, ત્યારે એ વસ્તુ બનાવતા પહેલાં એક ટેબલ ઉપર તમે ક્યારેક જજો કોઈ મોટી બિલ્ડિંગ્સમાં, એના સેન્ટરમાં એનું એક મોડલ બનાવેલો છે. આર્કિટેક્ટની વાત કરીએ છીએ આપણે કે આ વસ્તુ બનશે, આ વસ્તુ થશે આવી કંઈક. એવી રીતે ઘણી બધી વખત એવું બને ફ્રેન્ડ્સ કે તમે જે બનાવવા જઈ રહ્યા છો તમને એવું લાગે છે કે બની જશે, મારી જે થિયરી છે એને સપોર્ટ કરે છે, આવું બની જશે. મધ્ય ભાગ પર પહોંચ્યા પછી એવું લાગે છે આ તો કંઈક ના બને એવું પણ બને. ના, એવું ના ચાલે. કેટલો બધો ખર્ચો કર્યો છે આપણે, કેટલો બધો સમય વેડફ્યો છે એની પાછળ, અને જો એ વસ્તુનું કંઈ પણ નિષ્કર્ષ ના નીકળે તો એ ના ચાલે. શું કરો? પહેલાં બહુ બધા પેરામીટર પર, બહુ બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે તમારું રિઝલ્ટ. તમે એક મોડલ તૈયાર કરો. સામાન્ય રીતે હું જે શબ્દ યુઝ કરું છું અચ્છા મેથેમેટિકલ મોડલ, ગાણિતિક નમૂનો, જેમાં અત્યારનો આ સમય છે એક કોમ્પ્યુટર યુગ. બહુ બધા કોમ્પ્યુટર્સ અવેલેબલ છે, બહુ બધા સોફ્ટવેર્સ અવેલેબલ છે. એ કોમ્પ્યુટરમાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગાણિતિક નમૂનાઓ બનાવો, કેલ્ક્યુલેશન કરો. તમે જ્યારે એ પ્રયોગ કરશો ત્યારે કયા એવા પેરામીટર છે કે જે તમને વચમાં આવશે. ધારો કે એક વસ્તુ કહું કે હું જ્યારે આ પ્રયોગ કરીશ ત્યારે આસપાસનું તાપમાન એટલું હશે, વાતાવરણનું દબાણ એટલું હશે, ભેજનું પ્રમાણ એટલું હશે. હું જે ઊંચાઈ પર કામ કરું છું, તમને ખબર છે કે જેમ આપણે ઉપર જતા જઈશું એમ વાતાવરણનું દબાણ બદલાશે, અને હું જે જગ્યા પર મારો પ્રયોગ કરીશ એ જગ્યા પર આટલું વાતાવરણનું દબાણ હશે, આટલું તાપમાન હશે. તો પહેલાંથી જ મારે મારા ગાણિતિક નમૂનામાં આ ડેટા ફિટ કરી દેવાનો, પછી એને રન કરવાનો, એને ચલાવવાનું, પછી જોવાનું શું આવે છે, શું નિષ્કર્ષ નીકળે છે, કોમ્પ્યુટર શું કહે છે. લાગે છે કે રિઝલ્ટ 100%ની નજીક છે, 90% છે, 95% છે. તદ્દન જો 50% જેટલું રિઝલ્ટ આપતું હોય. એક વસ્તુ બીજું સમજાવું તમને. ગાણિતિક નમૂનાઓ, મેથેમેટિકલ મોડલ્સ, એમાં અને રિયલ પ્રયોગમાં બહુ મોટો ફરક છે. ગાણિતિક નમૂનાઓ રિયલ નથી.
રિયલ શું છે? તમારો પ્રયોગ છે. એ ફક્ત કોમ્પ્યુટરે કરેલું એક એનાલિસિસ છે. જ્યારે તમે રિયલમાં કરશો ત્યારે ઘણી બધી એરર્સ આવશે, જેને આપણે ભણીશું આવતા દિવસોમાં, નજીકમાં જ પ્રકરણ 2માં, જેને ત્રુટીઓ કહે છે. મનુષ્ય ત્રુટી કરે ના, જરૂર નથી કે સાધન ત્રુટી ના કરે, પણ આવી ત્રુટીઓ એમાં ઉમેરાશે તો એ ત્રુટીઓ પ્રયોગ વખતે થવાના ચાન્સીસ વધારે છે. તો હા, પણ જરૂરી ખરું કે તમે પહેલાં ગાણિતિક નમૂનાઓથી કામ કરો, અથવા તો તમારું જે નિષ્કર્ષ છે, તમારું જે રિઝલ્ટ છે, એ રિઝલ્ટને ગાણિતિક નમૂનાઓ સાથે સરખાવો કે મારું રિઝલ્ટ આ આવ્યું છે અને ગાણિતિક નમૂનાનું રિઝલ્ટ આ છે. લાગે છે મેચ થાય એવું? હા, જરૂરી છે. એ મેચ કરવું, એને સમજવું પણ જરૂરી છે. નેક્સ્ટ સિદ્ધાંત છે એ છે આગાહીઓ. પ્રેડિક્ટિંગ ન્યૂ ફિનોમેના ઓન ધ બેઝિસ ઓફ સજેસ્ટેડ મોડલ. ફ્રેન્ડ્સ, તમે જે કામ કર્યું એ કામ કર્યા પછી તમારે શું કરવાનું છે કે કંઈક કહેવાનું છે, તમે કંઈક આગાહી કરવાની છે, તમારે કંઈક એનું નિષ્કર્ષ આપવાનું છે. નંબર 2, સિદ્ધાંતો ચકાસવા અથવા નકારવા. ટેસ્ટિંગ, મોડિફાઈંગ ધ થિયરી ઇફ નેસેસરી ઇન ધ લાઇટ ઓફ ફ્રેશ એવિડન્સ. સી મિત્રો, આપણે જે પણ કામ કરીએ છીએ એ કામ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ થઈને જે પણ કામ થઈ રહ્યું છે એ કામને મેં શરૂઆતમાં જ કીધું હતું કે એ એક એવિડન્સ એટલે કે પ્રૂફ તમારે આપવી જ પડશે. અને તમે જે પ્રૂફ આપો છો એ પ્રૂફનું જે કાગળ છે, જે એક પ્રૂફ તમે જે લાવો છો, એ પ્રૂફ મારે આજે આવું બન્યું, બરાબર છે, અને આવું વર્ષો પહેલાં લગભગ 1980માં આ નામક વૈજ્ઞાનિકે કર્યું હતું. હા, બરાબર છે મિત્રો, એ બહુ જૂનું થઈ ગયું છે. અત્યારે પણ એટલું બધું સંશોધન, જેને રિસર્ચ કહેવાય, ચાલે છે. તમે એક કામ કરો, લેટેસ્ટ કંઈક લાવો. ઇન્ટરનેટનું માધ્યમ છે, તમે જે કામ કર્યું છે એ કામ, તમારું જે કામ છે એવું કામ અત્યારે કોને કર્યું છે, એની પાસે શું રિઝલ્ટ છે, એના રિઝલ્ટ અને તમારા રિઝલ્ટને કમ્પેર કરો. જૂના સાથે થાય જરૂરી છે. એ હતું, બહુ મહેનતથી કર્યું છે, નહોતી ફેસિલિટી ત્યારે, અત્યારે સારી ફેસિલિટીઝ છે. કદાચ એવું પણ બને કે તમારું અત્યારનું રિઝલ્ટ વધારે સારું પણ હોઈ શકે છે. પેલું ખરાબ નથી, તમારું રિઝલ્ટ વધારે સારું પણ હોઈ શકે છે. રીઝન એવું છે મિત્રો કે અત્યારે તમને અને મને મળતી ફેસિલિટી, ઇન્ટરનેટનું માધ્યમ, સાધનો એટલા સારા મળે છે કે આપણે કોઈ પણ જાતની તકલીફ નથી પડતી. એટલે ચકાસવું, તમને જે મળ્યું છે એને ચકાસવું, તમારા જે રિઝલ્ટ છે એને ચકાસવાના છે, જરૂર પડે તો એને થોડા મોડિફાઈ કરવાના છે. હા, તૈયાર રહેવાનું. જો એ નિષ્કર્ષ ગ્રાહ્ય ના હોય તો એને તમારે કરવો પણ પડે, છોડી દેવો પડે. જરૂર નથી કે દરેક પ્રયોગ સક્સેસફુલ થાય. હા, પણ હંમેશા તમે જે એટલા પ્રયોગ કર્યા છે, તમે જે રિઝલ્ટની આશા રાખો છો, તમારા જ્ઞાન, તમારા વાંચનને અનુસાર એવું રિઝલ્ટ તમને મળી શકે છે, પરંતુ તમારે જેટલા પ્રયોગ કર્યા છે એમાં +1 એક પ્રયોગ કરીને પ્રયત્નશીલ રહેવું પડશે. અને એ પ્રયત્નશીલ કાર્યની સાથે તમારું જે કાર્ય મળતું જાય છે, જરૂર ઘણી બધી વખત એવું બને, હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે જેને ક્ષ કિરણો કહીએ છીએ, રોન્ટજન જેને શોધ કરી હતી, તમને કદાચ ક્યારેક વાંચજો. આ શોધમાં ભાઈ શ્રી રોન્ટજનનો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે એક્સરેને શોધે. એ તો એની એક સાઈડ પ્રોડક્ટ મળી હતી, એક સાઈડમાં મળ્યું એને, બરાબર છે. અને એને પછી એને સમજ્યો કે આ વસ્તુ મને જે મળી છે એ બી એટલી અગત્યની છે. તમે જુઓ અત્યારે ફ્રેન્ડ્સ, મેડિકલ ફિલ્ડ, કલ્પના કરી શકાય કે ક્ષ કિરણો નથી મારી મેડિકલ કોલેજમાં અથવા તો મારી હોસ્પિટલમાં, એક્સરે નથી મારી કોલેજમાં, મારી લેબોરેટરીમાં, અમે લોકો એક્સરે નથી ધરાવતા, પોસિબલ જ નથી. એક બેઝિક એનાલિસિસ થઈ ગયું. તો આ ક્ષ કિરણો, એક્સરે, તો તમારું જે અવલોકન છે, તમે જે આશા રાખો છો, એની સાથે સાથે તમને જે રિઝલ્ટ મળી રહ્યું છે
એની સાથે સાથે તમે તમારી બાજુમાં જે બીજા 2-3 રિઝલ્ટ જે મળતા રહે છે એને પણ જોવાનું ટ્રાય કરો. કદાચ એવું બને કે જે મળી રહ્યું છે તમે જેની આશા રાખો છો એના કરતાં જે બાજુમાં મળ્યું છે એ મેચ થઈ જાય કોક સાથે, અથવા તો એ પણ આટલું જ ઉપયોગી હોય સમાજ માટે. તમારા આટલા પ્રયત્નો પછી તમને જે મળ્યું છે એ વસ્તુ ફેંકી દેવાની નથી, કામ તો લાગશે જ, પણ તમારે એને સમજાવવું પડશે, તમારે એને બરાબર રીતે પ્રોડ્યુસ કરવું પડશે. આગળ જઈએ પીપીટીમાં. તો વૈજ્ઞાનિક સિદ્ધાંતો ત્યારે જ સ્વીકાર્ય બને છે જ્યારે તેને સંબંધિત અવલોકનો એટલે કે તમારા ઓબ્ઝર્વેશન્સ અથવા પ્રયોગો દ્વારા તેની સત્યાર્થતા ચકાસી શકાય. એવું ના ચાલે મિત્રો કે તમને જે મળ્યું છે એ મળી ગયું, બસ મને મળી ગયું એ ફાઇનલ, અને મેં આ સમાજમાં આ સોસાયટીમાં એ મૂકી દીધું કે લો આ મારું રિઝલ્ટ. ના ચાલે મિત્રો. એ અવલોકનો અથવા તો પ્રયોગોને તમારે ચકાસવા પડશે. એ સત્ય છે. સત્ય ક્યારે કહી શકો તમે સત્ય છે કે નથી? ત્યારે જ કહી શકાશે કે જ્યારે તમે એને બરાબર રીતે કોઈ સાથે કમ્પેર કરશો. અત્યારે જે અવેલેબલ છે માર્કેટમાં અથવા તો સમાજમાં અથવા તો ઇન્ટરનેશનલ માર્કેટમાં જે અવેલેબલ છે એની સાથે તમે કમ્પેર કરો અને પછી એવું કહી શકો કે હા આ વસ્તુ બરાબર છે. સિદ્ધાંત તથા અવલોકનો એટલે કે પ્રયોગોનો એકબીજાની આંતરક્રીડા એટલે કે ઇન્ટરપ્લે વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર છે મિત્રો. સિદ્ધાંત એટલે કે નિયમો ખાલી હોવા જરૂરી નથી. જો મિત્રો નિયમો તો બહુ બધા છે, પણ એ નિયમો તમે જો બરાબર રીતે યુઝ નહીં કરો, તમે એને કોઈ જગ્યા પર ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો શું પ્રયોગ થવાનો? પ્રયોગ શું છે તો કે આપેલા સિદ્ધાંતોને તમે બરાબર રીતે એમાં ઇમ્પ્લિમેન્ટ કરો, એમાં એનો યુઝ કરો અને તમે એને પ્રયોગના ફોર્મમાં મૂકો. પ્રયોગ કરો તમે. કોઈ પણ પ્રયોગ એવો નથી કે જેની અંદર કોઈ પણ વિજ્ઞાનનો નિયમ ના યુઝ થતો હોય. વિજ્ઞાનનો નિયમ તો યુઝ થવાનો જ છે એમાં. સિદ્ધાંતો તો છે જ. સિદ્ધાંતો બહુ બધા છે અને બહુ બધા સિદ્ધાંતો તમારા માટે, બધા સિદ્ધાંતો મારા માટે કામના નથી. એમાંથી અમુક સિદ્ધાંતો એવા હશે જે તમારા વિષયના છે. આ વિષય, આ વસ્તુ અત્યારે ભૌતિક વિજ્ઞાનની ચાલે છે. હા, રસાયણ વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં બધી જગ્યા પર સિદ્ધાંતો છે. સંશોધકો જીવ વિજ્ઞાનના, સંશોધકો રસાયણ વિજ્ઞાનના, સંશોધકો ભૌતિક વિજ્ઞાનના આ જે સંશોધકો છે એ પોતાના વિષયના આપેલા સિદ્ધાંતોને વળગી રહીને એમાંથી એને જે કામના છે, એને જે લાગુ પડે છે એ સિદ્ધાંતો જેને સમજી શકે છે. સૌથી મોટી વસ્તુ તો આ છે મિત્રો. બહુ બધા સિદ્ધાંતો છે પણ બધા જ સિદ્ધાંતો, એવો શબ્દ છે ઇંગ્લિશમાં કપ ઓફ ટી, બધા સિદ્ધાંતો મારા કામના નથી. એમાંથી જે વિષયો, જે સિદ્ધાંતો મારા કામના છે એને હું ગ્રાહ્ય કરું, એને હું સમજું પહેલાં, એને હું વાંચું બરાબર અને પછી એને પ્રયોગના ફોર્મમાં ઇમ્પ્લિમેન્ટ કરું. જો બરાબર સમજેલા નહીં હોય એ સિદ્ધાંતો અને જો તમે પ્રયોગના ફોર્મમાં ઇમ્પ્લિમેન્ટ કરવા ગયા, ખબર પણ નહીં પડે કે શું થશે. સમજવું બહુ જરૂરી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. બધા જાણતા હશો, 11થના સ્ટુડન્ટ છો. વોલ્ટેજ બે ટાઈપના આવે. એક વોલ્ટેજ જેને ડાયરેક્ટ વોલ્ટેજ ડીસી કહે છે આપણે, જેને આપણે પહેલાં બેટરીમાંથી આવે, સેલ ઘડિયાળમાં નાખીએ છીએ, સેલ દ્વારા આવે. અને બીજા વોલ્ટેજ એસી વોલ્ટેજ છે, જે આપણે સામાન્ય રીતે આપણે ગુજરાતમાં છીએ એટલે જીબીમાંથી આવે, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંથી. કોઈ પૂછે તમને કે એસી વોલ્ટેજ કેટલા, તો આપણે સામાન્ય રીતે એવું કહીએ કે 230 વોલ્ટ. નંબર 2, ડીસી વોલ્ટેજ કેટલા. તમે તમારા જીવનમાં અત્યાર સુધી વાપરેલા ડીસી વોલ્ટેજ કેટલા? તો ખબર નહીં તમારી પાસે જવાબ શું હશે. એવું કહી શકાય કે કોઈ એવું કહેશે કે મારી પાસે 1.5 વોલ્ટનો સેલ છે ઘડિયાળમાં, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 5 વોલ્ટ, 10 વોલ્ટ, 10 વોલ્ટ. રોજ સવારે તમે તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે 1 વોલ્ટેજ વાપરો છો. જોયું હશે પેલું બ્લેક કલરનું એડેપ્ટર તમારા મોબાઈલ ફોનમાં કનેક્ટ કરો છો, એમાં કેટલા વોલ્ટેજ આવે છે વાંચજો ક્યારેક. લગભગ, હા, મોબાઈલ ફોન ટુ મોબાઈલ ફોન એ વોલ્ટેજ બદલાય છે, પણ લગભગ આ રેન્જમાં હશે. 3.3થી શરૂ કરીને 5 વોલ્ટ સુધી, જેને આપણે કહીશું 5 વોલ્ટ ડીસી. ક્યારે બી તમે એવી આશા રાખી શકો કે 5 વોલ્ટ ડીસી, હું એમ બોલું કે 10 વોલ્ટ ડીસી, બોલું એવું કે હું 15 વોલ્ટ ડીસી, 20 વોલ્ટ ડીસી, 25 વોલ્ટ, 50 વોલ્ટ, તમે ક્યારે પણ આટલા બધા વોલ્ટેજની નજીક નહીં આવો. ડીસી વોલ્ટેજની વાત ચાલે છે.
તમે લોકો 230 વોલ્ટ એસીની વાત સાંભળી હશે કે કોઈને લાગે ધારો કે 230નો તો શું થાય, પણ આપણે ક્યારેય એવું નથી જોયું કે મેં હાથમાં એક ઘડિયાળનો સેલ પકડ્યો તો મને ઝરક લાગ્યો. નહીં બને એવું ક્યારેય. હા, એટલે આપણા મનમાં એવી એક માન્યતા છે મિત્રો કે ડીસી એક સેફ વોલ્ટેજ છે, કંઈ ચિંતા કરવા જેવું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે જ્યારે તમે ડીસી વોલ્ટેજમાં લગભગ 100થી ઉપર જાઓ, 100 વોલ્ટ, 200 વોલ્ટ, 300 વોલ્ટ, એ પણ પોસિબલ છે. જેમ એસીમાં 230 સુધી પોસિબલ છે, એસીમાં 230થી વધારે બી પોસિબલ છે, કિલો વોલ્ટમાં બી પોસિબલ છે. જ્યારે તમે આમ આગળ જાઓ ત્યારે અમે લોકો લેબોરેટરીમાં એક સમય હતો જ્યારે 1000 વોલ્ટ ડીસીની કોઈક વાત કરી હતી, એક્સપેરિમેન્ટ કરવાનું થયું હતું. એ પ્રયોગ કરતાં પહેલાં અમે, એટલે કે આપણે, હવે સમજો બરાબર, જ્યારે તમે કોઈ પ્રયોગ કરો છો ત્યારે તમે એ પ્રયોગ માટે જે પણ સાધન વાપરો છો એ દરેક સાધન વિશેની પૂરેપૂરી માહિતી હોવી જરૂરી છે. આજના દિવસે સિદ્ધાંતોમાં નંબર 2 મેં વાત કરી હતી એ હતું કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ, નિયંત્રિત પ્રયોગ. નિયંત્રિત પ્રયોગ ત્યારે જ પોસિબલ બને જ્યારે મિત્રો તમે જે સાધન વાપરો છો તમારા પ્રયોગમાં એ દરેક વિશે પૂરતું જ્ઞાન ધરાવો છો. એવું કહી શકાય કે હંમેશા જ્યારે નવો પ્રયોગ સ્ટાર્ટ કરો ત્યારે નવા પ્રયોગની શરૂઆતમાં એના જે મેન્યુઅલ્સ છે, એના જે લિથોસ છે, એના જે કાગળ છે, દરેક, એક શબ્દ યુઝ કરું હું, ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક સાધન તમે જે વાપરવા માંગો છો એ દરેક સાધનની એક લાક્ષણિકતા હશે. લખેલું હશે એ સાધન માટે કે આ સાધન આટલા વોલ્ટેજ પર, આટલા કરંટ પર, આટલી ફ્રીક્વન્સી પર કામ કરશે. વાંચો પહેલાં, અને એની સાથે સાથે તમે બરાબર રીતે જોજો એમાં લખેલું હશે કે શું તમારે કેર લેવી જોઈએ, પ્રિકોશન કહેવાય ને અંગ્રેજીમાં, કે આ વસ્તુની તમારે ધ્યાન રાખવું પડશે. આ પ્રયોગમાં આવું થઈ શકે છે, આ સાધનમાં આવું થઈ શકે છે. જ્યારે તમે સાધનનો યુઝ કરો ત્યારે આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખજો, પ્રિકોશન. સામાન્ય રીતે એવું થાય છે મિત્રો કે આપણે એ જે કાગળ છે, જે કંપની જે સાધન આપે છે, એ સાધન આવી ગયું, મેં યુઝ કર્યું, થોડુંક શીખી લીધું કે આવું આવું થશે, બસ પછી એ જે કાગળ છે ને વાંચવાની તસ્તી આપણે લેતા નથી. જેને કરીને શું થાય મિત્રો કે આપણે એ સાધન વાપરવામાં આપણે શું કેર લેવી જોઈએ એ કેર આપણે લઈ શકતા નથી. અને કેર ના લેવાથી શું થાય છે કે આપણી ભૂલો થઈ શકે છે. એ ભૂલોનું પરિણામ બહુ ખરાબ આવે છે. અમે લોકો જ્યારે આ 1000 વોલ્ટ ડીસીની વાત કરતા હતા ત્યારે પ્રિકોશનમાં આમ તો આપણે એસી વોલ્ટેજમાં બી ધ્યાન રાખવું જોઈએ. એક વસ્તુ બરાબર સમજો, ડીસી વોલ્ટેજમાં ફ્રીક્વન્સી ના હોય અને એસી વોલ્ટેજમાં ફ્રીક્વન્સી હોય. તમે ક્યારેક જોજો આવો ગ્રાફ આવે એનો એસી વોલ્ટેજનો અને ડીસી વોલ્ટેજનો ગ્રાફ સ્ટ્રેટ આવે. અઘરું છે થોડું, કેમેરાની સામે છે, અધરવાઇઝ તમને હું આ સમજાવી શકું કે ડીસી વોલ્ટેજ ઇઝ અ મોર ડેન્જરસ દેન એસી વોલ્ટેજ. અઘરું છે પછી ક્યારેક. શબ્દ છે અહીંયા કે વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે. શબ્દ યુઝ કર્યું ડાયનેમિક. ગતિશીલ છે, ડાયનેમિક છે, ગતિશીલ વહેતું નથી. હંમેશા વિજ્ઞાનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે અને કોઈ પણ એવો સિદ્ધાંત કે સંશોધન એ અંતિમ નથી. તમે એવું કહો કે હું એવું કહું કે મેં આ શોધેલો સિદ્ધાંત, મેં બનાવેલો આ સિદ્ધાંત અથવા તો આ સંશોધનનું આ પરિણામ ફાઇનલ. હવે આમાં કંઈ પણ શક્ય નથી. આ જે રિઝલ્ટ આવ્યું, આ જે સંશોધન થયું એ પછી હવે કંઈ શક્ય નથી. તમારી માન્યતા ખોટી છે. આવતીકાલે કોણ માણસ કેવી રીતે ફરીથી તમે કરેલા કાર્યને આગળ ધપાવશે અને એ માણસ તમે આપેલા સિદ્ધાંતમાં કંઈક કરેક્શન પણ કરી શકે છે. તમે જે કામ કર્યું છે એ કામ 100 ટચના સોના જેવું નથી. હોઈ પણ શકે છે પણ નથી. 100 ટચના સોના જેવું નથી તો મિનિંગ એવો થયો કે કાલે ઉઠીને કોઈક સંશોધક, સાયન્ટિસ્ટ જો એમાં કંઈક ઉમેરો કરે તો હવે
એ હતું થઈ ગયું. હવે એ સિદ્ધાંત બદલાઈ ગયો છે. એ સિદ્ધાંતમાં ઉમેરો થયો છે. ગતિશીલ છે, ડાયનામિક છે, સ્ટેટિક નથી. વિજ્ઞાન સ્ટેટિક નથી. આજે છે બસ એ જ કાલે છે. આમાં કંઈ કરવું શક્ય નથી. સ્ટેટિક એટલે એવી વસ્તુ કે જે સમય સાથે નથી બદલાતી. ઘણી બધી વખત પ્રોગ્રામમાં એવું થતું હોય છે મિત્રો કે સ્ટેજ પર કોઈ માણસ આવે અને એનું આપણે ઇન્ટ્રોડક્શન આપીએ છીએ કે સ્ટેજ પર આ બેઠેલા માણસ XYZ એક ડાયનેમિક પર્સનાલિટી છે. ડાયનેમિક પર્સનાલિટી છે. આપણે એવું નહીં કહેતા ક્યારેક કે સ્ટેટિક પર્સનાલિટી છે. ડાયનેમિક પર્સનાલિટીનો મિનિંગ એવો થાય કે હંમેશા આ માણસ એના જીવનમાં સમયની સાથે બદલાતો રહે છે. જરૂરી છે તમારે અને મારે બંને સમયની સાથે બદલાવાની. સમયની સાથે બદલાવવું એટલે કે વિજ્ઞાનને બી બદલાવવાની જરૂર છે, મારે બી બદલાવવાની જરૂર છે. હું એક જ નિયમને વળગી રહીશ તો નહીં ચાલે. મારે આ વિજ્ઞાનમાં જે પણ નવા નવા નિયમો આવે છે એ શીખવા પડશે અને જરૂર પડે તો મારે એને વાપરવા પણ પડશે. વિજ્ઞાન ગતિશીલ છે અને જો હું ગતિશીલ નહીં રહું તો હું હતો. અને નંબર 2 કે વિજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત છેલ્લો નથી, આખરી નિયમ નથી. કંઈ પણ વસ્તુ સંશોધનમાં શક્ય છે. આગળ જોઈએ. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. સ્કોપ એન્ડ એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ. ભૌતિક વિજ્ઞાનને મુખ્યત્વે 2 અલગ અલગ કાર્યક્ષેત્રમાં વહેંચેલું છે. ફ્રેન્ડ્સ, એક સ્થૂળ છે અને બીજું સૂક્ષ્મ છે. મેક્રોસ્કોપિક ફિનોમિના અને માઇક્રોસ્કોપિક ફિનોમિના. અલગ રીતે પણ કહી શકાય મિત્રો. ઘણી બધી વખત તમે જ્યારે વારંવાર વાંચન કરો છો ત્યારે તમને એક જ વસ્તુની ઘણી બધી વ્યાખ્યાઓ મળે છે. અલગ અલગ તમને એના ક્લાસિફિકેશન્સ મળે છે. હું એને આવી રીતે પણ કહી શકું છું તમારી સાથે કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એક ક્લાસિકલ ફિઝિક્સ છે જેને પ્રચલિત ભૌતિક વિજ્ઞાન કહે છે, અને બીજું છે ક્વોન્ટમ મિકેનિક્સ, જેની અંદર તમે નામ સાંભળ્યું છે એટમ્સ, મોલેક્યુલ, ન્યુક્લિયાઈની એક સ્ટડી કરવામાં આવે છે. એ છે ક્વોન્ટમ મિકેનિક્સ. ક્લાસિકલ ફિઝિક્સની અંદર પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, જેનો ગુજરાતી શબ્દ છે, ની અંદર યંત્રશાસ્ત્ર એટલે કે મેકેનિક્સ, પ્રકાશશાસ્ત્ર એટલે કે ઓપ્ટિક્સ, આ એક મોટું શાસ્ત્ર છે. પ્રકાશશાસ્ત્ર સમજવું હોય કોઈને કે પ્રકાશ તો શું વડે સમજવા જેવી વસ્તુ છે, કંઈ વાંધો નહીં. એક વખત પ્રયોગ કરી જોઈએ આપણે કે ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને એક પનિશમેન્ટ આપીએ આપણે કે ભાઈ તું લેટ આવે છે, લેસન નથી કરતો, તું સવારે 8 થી 9 1 કલાક તને પનિશમેન્ટ આપું છું, તાપમાં ઊભો રહે, તારી પનિશમેન્ટ, તને એક સજા આપી મેં. અને બીજા કોઈ વિદ્યાર્થીને આપણે એવું કહીએ કે વિદ્યાર્થી વાય નામક વિદ્યાર્થી, તને હું 1 કલાકની જ પનિશમેન્ટ આપું છું જે મેં ગઈકાલે આ વિદ્યાર્થીને આપી હતી, 1 જ કલાકની પનિશમેન્ટ, પણ તારે 12 થી 1 બહાર ઊભું રહેવાનું છે. સમજી જશો તમે મિત્રો કે 8 થી 9ની 1 કલાકમાં અને 12 થી 1ની 1 કલાકમાં શું તકલીફ એને વેઠવી પડશે. પ્રકાશશાસ્ત્રની અંદર બહુ બધી વસ્તુ છે. એક વસ્તુ ફટાફટ કહી દઉં તમને હું. અત્યારનો જે જમાનો છે, આપણે એક શબ્દ યુઝ કરી કોમ્યુનિકેશન, માહિતીની આપ-લે થતી હતી પહેલાં. બધાએ યુઝ કર્યો છે કે ઘરે પેલો ફોન આવે, આપણે ઉપાડીએ ફોન કે ભાઈ હા હું આ પ્રમાણે બોલું છું. એવું બી બનતું મિત્રો, મને યાદ છે કે ફોનનો વાયર કોઈ જગ્યાએ બ્રેક થઈ ગયો હોય અને ઘણા બધા દિવસો સુધી મારે ફોનની કોઈ પણ એક ગણગણાટ કે એની રિંગટોન સાંભળવા ના મળે. ફોન બંધ છે, ડેડ છે. પછી જમાનો એવો આવ્યો ફ્રેન્ડ્સ કે આપણે બધા જ મોબાઈલ ફોનની પાછળ પડ્યા. બધાને ખ્યાલ હશે આ બધું જ એક સંશોધન છે મિત્રો. જેમ તમે છો, જેમ હું છું, એમ જ કોઈએ કરેલું છે. મનુષ્ય દ્વારા થયેલું સંશોધન છે. તમે પણ કરી શકો છો આ બધી વસ્તુ. તમારા જીવનમાં તમે પણ કંઈક વસ્તુ એચીવ કરી શકો છો. એક ફોન જોયો હશે તમે, કદાચ મોટા મોટા ફોન આવતા, એ કદાચ કોઈને માર્યો હોય ને તો 2-3 દિવસ ઊભો ના થાય કોઈ. જમાનો આગળ ગયો, તમારી પાસે મારી પાસે એવા નાના નાના ફોન આવી ગયા, એવા પાતળા ફોન આવી ગયા. જમાનો હતો જ્યારે ઇન્ટરનેટ ખોલવા માટે આપણે કોઈ કાફેમાં જવું પડતું. જમાનો આવી ગયો મિત્રો કે જેમાં તમારા મોબાઈલ ફોનમાં ટીપ જસ્ટ આમ ટક 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 જેવી જોઈએ એવી સ્પીડ મળે છે.
તમને ખબર છે કોણ છે રિસ્પોન્સિબલ આના માટે? નામ સાંભળ્યું હોય તો કહું તમને, ફાઇબર ઓપ્ટિક કેબલ. આ જે ફાઇબર ઓપ્ટિક કેબલ છે, જેની અંદર તમારી માહિતી, ઇંગ્લિશમાં કહીશું ઇન્ફોર્મેશનની આપ-લે થાય છે. ભૌતિક વિજ્ઞાન જવાબદાર છે મિત્રો. આપણે એને જરા પણ એનાથી દૂર નહીં જઈ શકીએ. એની જે સિદ્ધિઓ છે, આ વિજ્ઞાનની જે સિદ્ધિઓ છે, એનાથી દૂર નહીં જઈ શકીએ આપણે. બહુ બધું કામ થઈ રહ્યું છે મિત્રો. તમે વિચારી પણ નહીં શકો કે આ જે ફાઇબર ઓપ્ટિક કેબલ, તમે જેને હું શબ્દ યુઝ કરું છું, ફાઇબર કેબલ, એમાં ઇન્ફોર્મેશન એટલે કે માહિતીની આપ-લે આ પ્રકાશશાસ્ત્રની સાથે સંકળાયેલી છે. ફાઇબર ઓપ્ટિક કેબલ આવતા આપણા ભાગમાં તમને બતાવીશું. ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર તમારે જે માહિતી મોકલવાની છે, અત્યાર સુધી માહિતી મારી જતી હતી કરંટ અને વોલ્ટેજના ફોર્મમાં, વિદ્યુત પ્રવાહના ફોર્મમાં જતી હતી. વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ જેને કહીએ છીએ આપણે, ના ફોર્મમાં જતી હતી. એ પ્રમાણે ફ્રીક્વન્સી આ બધું હતું. સમય જતાં તમે જે માહિતી મોકલો છો એક સ્થાનેથી બીજા સ્થાને, એ માહિતી મોકલવામાં તમે જે વાયર વાપરતા હતા, સામાન્ય રીતે કોપર. સારા વાયર્સ બહુ બધા છે. કોઈ એવું કહે છે કે મારે ગોલ્ડ વાપરવું છે, પ્લેટિનમ વાપરવું છે, વાપરી શકાય, નો ઇસ્યુ, વાપરો ને. પણ અંતરતા જુઓ. આટલા મોટા અંતરમાં તમે આ જે ગોલ્ડ છે, પ્લેટિનમ છે, કોસ્ટલી વાયર વાપરશો તો એની ટોટલ કોસ્ટ વધી જશે. આપણે એક એવો એડેક્યુએટ, એક ઇન્ટરમીડિયેટ વાયર વાપરવો પડશે, જેનો અવરોધ શબ્દ કહું છું. જ્યારે કોઈ પણ માહિતી વાયર દ્વારા પ્રસરણ પામે છે ત્યારે એ વાયરનો પણ એને અવરોધ લાગે છે. અને પહોંચતા આપેલા છેડે પહોંચતા એ માહિતીની જે તીવ્રતા છે ઘટી જશે. તો આપણે શું કરવું પડે? માહિતી મોકલો ત્યારે જે એની તીવ્રતા હતી એ તીવ્રતા પહોંચતા થઈ જશે. કેમ? તો કે આપેલા વાયરનો અવરોધ. તો આપણે શું કરવું પડશે? મોકલતા પહેલાં એટલી બધી મોટી એની તીવ્રતા રાખવી પડશે કે પહોંચતા સાંભળી શકે એટલો તો હોય. કોણ બોલો છો ખબર જ નહીં પડતી. આ બધી વસ્તુને એવોઇડ કરવા માટે ફાઇબર ઓપ્ટિક કેબલ પિક્ચરમાં આવ્યું, જેની અંદર તમારી માહિતી પ્રકાશના ફોર્મમાં પ્રસરણ પામે છે. એક અત્યારના આ સમયનું એક સારું એવું સંશોધન છે પ્રકાશશાસ્ત્ર. ઘણી બધી વાતો છે, ધીરે ધીરે કરતા જઈશું. થર્મોડાયનેમિક્સ. આ જે થર્મોડાયનેમિક્સ છે એની અંદર આપણે ટેમ્પરેચર એટલે કે તાપમાન, હીટ, વર્ક એટલે કે કાર્ય, આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જી, આ બધી વસ્તુની વાત કરવાની છે. થર્મોડાયનેમિક્સ એ એટલું સારું એક વિજ્ઞાન છે. આપણું જે આજનો ટોપિક છે એ છે પ્રકરણ 1 એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં શું આવી શકે છે અને ભૌતિક વિજ્ઞાન કોની સાથે કેવી રીતે સંકળાયેલું છે. મિત્રો, કેવું થતું હોય છે કે આપણે ભણવાનું શરૂ કરીએ છીએ, પણ એ વસ્તુ જે હું ભણી રહ્યો છું એ ભણવાની મને અંદરથી જિજ્ઞાસાવૃત્તિ ક્યારે આવે? જ્યારે આપેલા વિષયનું કઈ જગ્યા પર યોગદાન છે, કઈ જગ્યા પર એ યુઝ થાય છે, કેવો એનો વ્યાપ છે, એ મને ખબર હોય, મને અંદરથી ઉત્તેજના થશે કે મારે આ વસ્તુ તો ભણવી જ પડે, કારણ કે આ તો આ બધી જગ્યા પર વ્યાપ ધરાવે છે. ભલે મને નથી આવડતી, પણ મારે એના એક લેવલ સુધી પહોંચવું પડશે. થર્મોડાયનેમિક્સ, જેમાં ટેમ્પરેચર એટલે કે તાપમાનની વાતો છે, હીટ ગરમી કહી શકાય, ઉર્જા, વર્ક, ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા, આ બધી વસ્તુની વાતો છે. તમને કોઈ પૂછે એક સિમ્પલ ભાષામાં કે તાપમાન એટલે શું? બહુ ગરમી પડે છે, બહુ ઠંડી પડે છે. ગરમી, ઠંડી માપો છો કેમાં? શું છે? આજે તાપમાન કેટલું છે? તો આપણે તરત માપી લઈએ છીએ. બે રસ્તા છે મિત્રો. જો હવે હું તમને કહું, સામાન્ય રીતે માણસો એવું કહે છે, હા હશે લગભગ 35-38 ડિગ્રી જેટલું. ના ચાલે. તમે જાઓ ડૉક્ટર પાસે, જો ને સાહેબ 2 દિવસથી તાવ આવે છે, ડૉક્ટર સાહેબ ટચ કર્યા વગર તમને, હા લાગે છે તારા ફેસ પરથી કંઈક
હશે, તાવ તો લાગે છે, આંખ થોડીક નમ થઈ ગઈ છે, ગોળીઓ આપી દે. વ્યાજબી છે? વ્યાજબી છે એ વસ્તુ? માપન પ્રકરણ 2માં વાત કરવાની છે. ફિઝિક્સમાં એટલી બધી વાતો છે મિત્રો, એટલું બધું ભણવાનું છે. તમારી જે રિયલ લાઈફ છે એની સાથે દરેક જગ્યા પર સંકળાયેલું છે. અને કોઈ પણ વસ્તુ એવી નથી ભણવાની તમારે કે તમે જોઈ નહીં શકો. હા, થોડુંક બન્યું પછી ન્યુક્લિયસમાં જઈશું, એટમ્સમાં જઈશું, પછી લેક્ચર યાદ કરશો કે સાહેબ તો એવું કહેતા હતા કે કોઈ વસ્તુ એવી નથી તમે જે જોઈ નહીં શકતા. ઘણી બધી વસ્તુ તમે ફીલ કરી શકો છો, ઓબ્ઝર્વ કરી શકો છો. એ બધી વસ્તુ ભણવાની છે. ક્યારે ટફ નહીં પડે, મજા આવશે. તો વાત કરી તાપમાનની. કોઈ પણ બોડીની હોટનેસ અથવા કોલ્ડનેસ, બોડી એટલે મનુષ્ય બોડી નહીં, કોઈ પણ વસ્તુની, કોઈ પણ સાધનની હોટનેસ, ગરમ એટલે કે ઠંડુ, ગરમ અથવા તો ઠંડુ, હોટનેસ ઓર કોલ્ડનેસ ને આપણે શું કહીશું? તાપમાન કહીશું, ટેમ્પરેચર કહીશું. હવે હું એવું કહું વિજ્ઞાનનો વિદ્યાર્થી થઈને કે હા આ ટેમ્પરેચર, આ તાપમાન આટલું હશે ના ચાલે મિત્રો. મને પરફેક્ટ એક્ઝેક્ટ નંબર જોઈએ છે. આ તાપમાન અત્યારે 43.5 ડિગ્રી સેલ્સિયસ હશે. મેં બરાબર એવું કીધું હમણાં કે 43.5 એક્ઝેક્ટ બોલ્યો હું કદાચ, પણ એની સાથે એની પાછળ હું એક એનો માપનનો એકમ પણ બોલ્યો. યુનિટ કહીશું આપણે એને. શું જોઈએ છે તમારે? મારે સોનું જોઈએ છે, ગોલ્ડ લેવું છે, તો એનો પણ એક યુનિટ તમારે પ્રોપર વાપરવો પડશે. તો દરેક વસ્તુ વિજ્ઞાનની અંદર અચોક્કસ નથી, ચોક્કસ. એનું માપન પણ ચોક્કસ છે, એનો એકમ પણ ચોક્કસ છે, જે આપણે ટૂંક સમયમાં વાત કરીશું. એના પછીનું જે છે ક્લાસિકલ ફિઝિક્સમાં, પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં યંત્રશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, જેમાં ડાયનેમિક્સ એટલે કે બદલાવ, ઇલેક્ટ્રો એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રોન્સની મુમેન્ટ, પ્રોટોન્સની મુમેન્ટ, બધી વાત હમણાં જ થોડા ટાઈમ પછી કરી છે. અને ક્વોન્ટમ મેકેનિક્સની અંદર એટમ્સ, મોલેક્યુલ્સ અથવા ન્યુક્લિયાઈની સાથે સંકળાયેલો સ્ટડી. હમણાં મેં વાત કરી એ પ્રમાણે યંત્રશાસ્ત્ર, જેને આપણે ઇંગ્લિશમાં મેકેનિક્સ કહીશું, ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત યંત્રશાસ્ત્ર એ કણોની ગતિ, દળ તથા વિરૂપણશીલ પદાર્થની ગતિ તથા કણોના વ્યાપક તંત્રની સાથે સંકળાયેલ છે. એક લાઇનમાં કેવું હોય ફ્રેન્ડ્સ, તો એવું કહી શકાય, ઇટ ડીલ્સ વિથ ઇક્વિલિબ્રિયમ ઓફ મોશન ઓફ અ મટીરિયલ્સ એટ અ લો સ્પીડ, નોટ એટ અ હાઈ સ્પીડ. બહુ ધીરે ધીરે ગતિ કરતી કોઈ પણ વસ્તુની સાથે સંકળાયેલો આ સ્ટડી છે મેકેનિક્સ. હમણાં વાત કરીએ પ્રમાણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ વિદ્યુતભાર, જેને આપણે ચાર્જ કહીશું અંગ્રેજીમાં, અને ચુંબકીય પદાર્થ, મેગ્નેટિક એલિમેન્ટ, મેગ્નેટિક ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત આ એક વિજ્ઞાન છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં તમે વિદ્યુતભારની એટલે કે ચાર્જની અને ચુંબકીય પદાર્થની સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ જે પણ ઘટી રહી છે એની તમે વાત કરી શકો છો. જેની અંદર તમને એક વાત કહું કે મોશન ઓફ કરંટ કેરિંગ કંડક્ટર ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. કોઈ વાહક તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તમારી પાસે કોઈ એક વિદ્યુત વાહક તાર છે, જેને આપણે અંગ્રેજીમાં કંડક્ટર કહીશું, અને જેમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને એ વિદ્યુત પ્રવાહિત વાહક તારને સિમ્પલ ભાષામાં એવું કહી શકાય મિત્રો કે તમારા ઘરે તમે જ્યારે ટ્યુબલાઇટ, એસી, ફેન કે ટીવી ઓન કરો છો ત્યારે ઓન કરતા પહેલા આપેલા વાહક તારમાં વિદ્યુત પ્રવાહ શૂન્ય હતો, અને તમે જેવી સ્વિચ ઓન કરશો ત્યારે વિદ્યુત પ્રવાહ તમને કંઈક મળશે. હવે આ વાયરને, આ વાહક તારને આપણે મૂકવાનો છે મેગ્નેટિક ફિલ્ડમાં. જ્યારે તમે એ વાહક તારને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો, ત્યારે તમારો વિદ્યુત ભાર, બરાબર સમજજો, થોડી વાર માટે હું એક એક્ઝામ્પલ આપું તમને કે હું એક વિદ્યુત ભાર છું, અને મને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો છો.
પહેલાં હું મારી આજુબાજુમાં જ્યારે કોઈ પણ ક્ષેત્ર નહોતું ત્યારે મારી ગતિ એક હતી, કંઈક હતી, મને ખબર નથી શું હતી, પણ કંઈક ગતિ હતી. અને જ્યારે મને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પછી મારી ગતિ પહેલાં હતી એવી નહીં રહે. હવે એ ગતિમાં કંઈક બદલાવ આવશે. એ જે બદલાવ છે એ કોના લીધે આવ્યો? તો કે વિદ્યુત ક્ષેત્રને લીધે આવ્યો. બરાબર છે, કંઈ વાંધો નહીં. ક્ષેત્રમાં મૂકો, હતો એવો તો નહીં જ રહું. હું કોણ? વિદ્યુત ભાર. હું વિદ્યુત ભાર છું. તમને બધાને ખબર છે મિત્રો, આગળના ધોરણોમાં તમે ભણીને આવ્યા છો કે હું પોઝિટિવ એટલે કે ધન વિદ્યુતભાર પણ હોઈ શકું છું અને હું ઋણ વિદ્યુતભાર પણ હોઈ શકું છું. તમારા માટે અથવા મારા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, હું ફક્ત વિદ્યુતભાર છું. જ્યારે તમે મને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે મારી ગતિ હતી એના કરતાં બદલાઈ જશે, કારણ કે મને ક્ષેત્ર મળ્યું છે. મને બહારથી ક્ષેત્ર આપવામાં આવ્યું છે, ફિલ્ડ આપવામાં આવ્યું છે, ફોર્સ આપવામાં આવ્યો છે, ઇલેક્ટ્રિક ફોર્સ છે. ફોર્સ આપો, ગતિ બદલાય છે. નંબર 2, ઓછું હતું એ પ્રમાણે એમાં બાકી હતું તો આ લોકોએ વિચાર્યું કે સાહેબને એટલે કે આ વિદ્યુત ભારને હવે તમે વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને. રેડી જ છે ને? મૂકો. મને મૂક્યો તમે લોકોએ ચુંબકીય ક્ષેત્રમાં. મારી ઉપર 2 ક્ષેત્ર લાગ્યા. એક તો હતું વિદ્યુત ક્ષેત્ર અને બીજું આવ્યું ચુંબકીય ક્ષેત્ર. આ પ્રમાણે હું તો 2 ફોર્સમાં હવે કામ કરું છું. 2 ફોર્સમાં મારી ગતિ ચાલે છે. કંઈ વાંધો નહીં. હું ટૂંકમાં એવી રીતે કહીશ તમને લોકોને કે હું 2 ફોર્સમાં ગતિ કરું છું. હું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરું છું. હું લોરેન્ટ્ઝ ફોર્સમાં ગતિ કરું છું. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સરવાળાને લોરેન્ટ્ઝ ફોર્સ કહેવાય. હું વિદ્યુત ભાર લોરેન્ટ્ઝ ફોર્સની સાથે કામ કરું છું. મિત્રો, આપણું આ પ્રકરણ ચાલુ રહેશે. હજુ ઘણી બધી વસ્તુ તમારી સાથે મારે શેર કરવી છે, સમજાવવી છે, ભણવી છે. આપણે બધા જ આના પછીના એક એપિસોડમાં આ પ્રકરણને આગળ ધપાવીશું. આભાર.